રમઝાનમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં ખોડિયાર જયંતીની ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। સેક્ટર 5માં ખોડિયાર મંદિરે હવન યજ્ઞ અને સાથે શોભાયાત્રા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। આ મંદિરે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ કરી। ગાંધીનગર શહેરભરમાં મહાસુદ આઠમ નિમિત્તે ખોડિયાર જયંતીની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। સેક્ટર 5માં ખોડિયાર મંદિરે સવારથી જ વાયુ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતા। આ પ્રસંગે હવન યજ્ઞ પૂજા તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું। તો જે રીતે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। આ ઉપરાંત બાવોલ અને અન્ય ખોડિયાર મંદિરે પણ ભક્તિભાવથી લોકોએ ઉજવણી કરી હતી। મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા। માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવ કરી। આજે આ મંદિરે અહીંયા ચારણ સમાજની 5 માતાજીઓ બિરાજમાન છે। એમાં મોગલમાં, આવડમાં, ખોડિયારમાં અને કરણીમાં આ 5 માતાજીઓ અહીં બિરાજમાન છે। આજે માતાજીનો ખોડિયાર જયંતિ છે અને ખોડિયાર જયંતિ નિમિત્તે અમે અહીંયા દર વર્ષે માતાજીનો જન્મોત્સવ ઉજવીએ છીએ। આ વખતે એક અનોખો પ્રયાસ કર્યો છે કે જે ગાંધીનગર શહેરના 100 કરતાં વધુ રક્તદાતાઓનું અમે સન્માન પણ કર્યું અને રક્તદાન કેમ્પ પણ રાખ્યો। અમારા ચારણ સમાજના ભરતભાઈ કવિના એમના અવસાનથી તેઓએ પણ 115 કરતાં વધુ રક્તદાન કરેલું અને એમના સ્મરણાર્થે પણ અમે રક્તદાનનો કાર્યક્રમ રાખેલો છે, જે અમને ખૂબ સફળતા મળ્યું છે। આ જગ્યાએ ગાંધીનગર શહેરના તમામ સમાજના લોકો શ્રદ્ધાથી દર્શન કરવા કાયમ માટે આવે છે અને અવારનવાર નાના મોટા નવરાત્રિ છે, અન્ય પણ પ્રસંગો અહીંયા